અમરનાથ યાત્રા રજીસ્ટ્રેશન 2025 જૂન જુલાઈથી આ યાત્રા શરૂ થશે। જો તમારે પણ અમરનાથ જવું હોય તો અત્યારે જ નોંધણી કરાવો। હું છું નેન્સી ને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર। અમરનાથ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા 14 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે। અમરનાથ યાત્રાનું વિશેષ મહત્વ છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન શિવ આ ગુફામાં આવ્યા હતા। જો હવામાન સારું હોય તો અમરનાથ યાત્રા જૂન જુલાઈ મહિનામાં શરૂ થાય છે અને સામાન્ય રીતે ઓગસ્ટ સુધી ચાલુ રહે છે। વર્ષ 2025માં અમરનાથ યાત્રા 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી ચાલશે। આ ટ્રીપમાં ભાગ લેવા માટે નોંધણી સાથે તબીબી પ્રમાણપત્ર પણ જરૂરી છે। તો ઓફલાઈન કેવી રીતે અરજી કરવી ચાલો હું તમને જણાવું। અમરનાથ યાત્રા માટે ઓફલાઈન નોંધણી પણ કરાવી શકાય છે। આ માટે તમારે SBI બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, પંજાબ નેશનલ બેંક અથવા તો યસ બેંકમાંથી ટ્રાવેલ ફોર્મ મેળવવું પડશે। આ પછી તમારું મેડિકલ સર્ટિફિકેટ બતાવો અને ફોર્મ ભરો અને સબમિટ કરો। તબીબી પ્રમાણપત્ર મેળવવા માટે તમને SASB વેબસાઇટ ઉપર અધિકૃત ડોક્ટરો અને હોસ્પિટલોની યાદી મળશે। પછી તમને મુસાફરી પરમિટ મળશે અને ખાનગી ડોક્ટર દ્વારા બનાવેલ પ્રમાણપત્ર માન્ય રહેશે નહીં। ઓનલાઈન અરજી તો કેવી રીતે કરવી? સૌપ્રથમ jksasb.nic.in વેબસાઇટ ઉપર જાઓ, રજિસ્ટર લિંક ઉપર ક્લિક કરો, તમારું નોંધણી ફોર્મ ભરો। ફોર્મ ભરતી વખતે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓળખાણ પત્રમાં પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર અથવા અન્ય દસ્તાવેજોની જરૂર પડશે। આ યાત્રા માટે તમારે મેડિકલ સર્ટિફિકેટની પણ જરૂર પડશે, જે શ્રાઇન બોર્ડ દ્વારા માન્ય ડોક્ટર પાસેથી લેવું પડશે। તબીબી પ્રમાણપત્ર મેળવવા માટે તમને SASB વેબસાઇટ ઉપર અધિકૃત ડોક્ટરો અને હોસ્પિટલોની યાદી મળશે। ખાનગી ડોક્ટર દ્વારા બનાવેલ પ્રમાણપત્ર માન્ય રહેશે નહીં। તે પછી નોંધણી ફી ચૂકવો। નોંધણી ફીમાં ફેરફાર થઈ શકે છે। ફોર્મ ભર્યા પછી તમને ટ્રાવેલ પરમિટની સોફ્ટ કોપી મળશે। સોફ્ટ કોપી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ પણ તમારે લેવાની રહેશે અને તમારી અમરનાથની યાત્રા સફળ થશે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।